નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ભારત એલપીજી સંકટમાં વધારો થયો છે. 20,000 કિલોમીટર દૂર દક્ષિણ અમેરિકન દેશ અર્જેન્ટિના આ મુશ્કેલ સમયમાં ભારતની મદદ માટે આવ્યો છે. અર્જેન્ટિનાએ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતને 50,000 ટન એલપીજી સપ્લાય કર્યું, જે સમગ્ર વર્ષ 2025માં મોકલવામાં આવેલા 22,000 ટનના બમણાથી વધુ છે. યુદ્ધ શરૂ થયા તો તે પહેલા બહિયા બેલિંકના બંદરથી 39,000 ટન એલપીજી ભારતમાં આવી ચૂક્યું હતું. 5 માર્ચે કટોકટી વચ્ચે 11,000 ટનની બીજી શિપમેન્ટ મોકલવામાં આવી હતી. ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મરિયાનો અગસ્ટીન કોસેનોએ જણાવ્યું હતું કે તેમનો દેશ ભારતની ઉર્જા સુરક્ષામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ભારતની ઉર્જા વૈવિધ્યકરણ વ્યૂહરચનાની પ્રશંસા કરી અને નોંધ્યું કે અર્જેન્ટિના પાસે નોંધપાત્ર કુદરતી ગેસનો ભંડાર છે. અર્જેન્ટિનાની રાષ્ટ્રીય ગેસ અને તેલ કંપનીના વડા ગયા વર્ષે 2 વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને ભારતીય ઉર્જા કંપનીઓ સાથે બેઠક કરી હતી. ભારતની લગભગ 60% એલપીજી આયાત હોર્મુઝ સ્ટ્રેટ મારફતે થાય છે. યુદ્ધને કારણે આ માર્ગમાં વિક્ષેપ પડ્યો છે અને જેના કારણે પુરવઠા પર અસર પડી છે. ભારત સરકારે આ કટોકટીનો સામનો કરવા માટે સ્થાનિક સ્તરે પણ પગલાં લીધો છે. હોટેલ અને ખાદ્ય ઉદ્યોગ માટે વાણિજ્યિક એલપીજી ક્વોટામાં 20%નો વધારો કરવામાં આવ્યો છે. પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન પણ ઝડપથી સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઉર્જા સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે 40થી વધુ દેશો સાથે જોડાણ વધાર્યું છે. અર્જેન્ટિના સાથેની આ ભાગીદારી નવી છે. 2024 પહેલા અર્જેન્ટિના ભારતમાં એલપીજી મોકલતું ન હતું. હવે યુદ્ધને કારણે આ સંબંધ ઝડપથી મજબૂત થઈ રહ્યો છે. જો કે 20,000 કિલોમીટર દૂરથી માલનું પરિવહન સમય માંગી લે તેવું એ અડચણ છે. હવામાન પણ પુરવઠાને અસર કરી શકે છે. તેમ છતાં પુરવઠો ભારત માટે નોંધપાત્ર રાહત સાબિત થઈ રહ્યું છે. ઈરાને તાજેતરમાં જ ભારત સહિત મિત્ર દેશોના જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત કરી છે, જેનાથી પુરવઠામાં વધુ સુધારો થવાની અપેક્ષા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી અને હોર્મુઝ સ્ટ્રેટની સલામતી માટે અપીલ કરી હતી. ભારત સરકાર ઉર્જા સુરક્ષા માટે સુનિશ્ચિત કરવા માટે સતત દરેક શક્ય પગલાં લઈ રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે થોડી રાહત છે. ઈરાને 5 દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી છે કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી. તેમણે ભારત સહિત 5 મિત્ર દેશોના જહાજો માટે સલામત માર્ગની પણ જાહેરાત કરી હતી. અરાઘચીના જણાવ્યા મુજબ ભારત, ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાનના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે સમજાવ્યું કે આ દેશોએ ઈરાનનો સંપર્ક કર્યો અને સલામત માર્ગની વિનંતી કરી હતી. ત્યારબાદ પરવાનગી આપવામાં આવી. હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત દુશ્મન દેશો માટે બંધ છે, પરંતુ અન્ય લોકો માટે ખુલ્લો છે. અરાઘચીએ કહ્યું હતું કે આપણે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી આપણા દુશ્મનો અને તેમના સાથીઓના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. તેમણે ઉમેર્યું હતું કે ઘણા જહાજ માલિકો અથવા જે દેશોના જહાજો છે તેમણે અમારો સંપર્ક કર્યો છે અને વિનંતી કરી છે કે અમે હોર્મુઝમાંથી તેમના જહાજોનો સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરીએ. આમના કેટલાક દેશો માટે જેમને આપણે સાથી માનીએ છીએ અથવા જ્યાં આપણે અન્ય કારણોસર આવું કરવું નક્કી કર્યું છે, અમારા દળોએ સુરક્ષિત માર્ગો પૂરો પાડ્યો છે. ચીન, રશિયા, પાકિસ્તાન, ઇરાક, ભારત અને કેટલાક અન્ય દેશોના જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવી રહ્યો છે. તો આ એવા દેશો છે જેમણે અમારી સાથે વાત કરી છે અને અમારી સાથે સંકલન કર્યું છે. યુદ્ધ પછી પણ ભવિષ્યમાં આ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાટાઘાટો થઈ રહી નથી. તેમના મતે મધ્યસ્થી દ્વારા સંદેશોની આપ-લે કરવાથી વાટાઘાટો થતી નથી. સરકારી ટેલિવિઝન સાથે વાત કરતા અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે બ્રેક ચેનલ મારફતે મેસેજની
આ પ્લે કરવાથી ઔપચારિક રાજદ્વારી પ્રયાસો થતા નથી. સ્પષ્ટપણે કહ્યું કે અમેરિકા સાથે કોઈક વાટાઘાટો નથી રહી છે. તેમણે કહ્યું કે વોશિંગ્ટન વિવિધ ચેનલો મારફતે મેસેજ મોકલી રહ્યું છે, પરંતુ તહેરાન આ ઔપચારિક વાટાઘાટોને ધ્યાનમાં લેતું નથી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા આ સંઘર્ષમાં તેના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું છે. તેમના મતે અમેરિકા ઈરાનમાં ઝડપી વિજય પ્રાપ્ત કરવામાં અથવા શાસન પરિવર્તન લાવવામાં અસમર્થ છે. ઈરાની મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાને પોતાની તાકાત દર્શાવી છે અને દુનિયાને બતાવ્યું છે કે કોઈ પણ દેશ તેની સુરક્ષાને જોખમમાં મૂકી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાન યુદ્ધને લંબાવવા માંગતું નથી, પરંતુ તેનો ઉકેલ તેની પોતાની શરતો પર હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી, તે આ સંઘર્ષનો કાયમી અંત ઈચ્છે છે.